હવે આપણે જિંદગીમાં કોઈ ટેન્શન લેવાનું આવતું નથી. કેમ કે હવે બધું ઓકે છે. પાછળની જમીન ઓકે થઈ ગઈ છે, બધું રેડી થઈ ગયું છે. હવે કોઈ ટેન્શન ની જરૂર આવતી ટેન્શન નહીં. હવે ટેન્શન ઘણું આવ્યું આપણે. શું અલા પેલો છોકરો નો તો મારે 12 મહિના પહેલો ઓ પાછો આવ્યો હોય. તમારે ટેન્શન લેવાની જરૂર નથી. એની તો પણ રસ્તામાંથી કાઢી નાખશે. ઠીક છે તો. રેડી છે? વધો નહીં, આપણે માણસો તૈયાર કરી નાખશો. માલિક આવી ગયો છે માસુમભાઈ. તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું આવી ગયો. કેમ આવ્યો છે અહીંયા? મારા બાપ દાદાની જમીન એ તો નહીં લઈ શક્યા ખવરિયા, પણ માનસુંગ સેંગલ લઈ થાય તમારે જે થાય ઉખાડી લેવાનો. આજથી 5 દિવસ પહેલા જમીન લઈને બતાવું છું. જે ખવરિયા થાય ને એ કરી લેવાનો. આવા તો કેટલે આવે. હા જવા દો ને, તમે ઉડાડી નાખશો. ઉડાડી નાખો. રામ રામ વિજયભાઈ. અલા એક માણસ ને મારવો છે કાલે ને કાલે. ઉડાડી નાખવો છે. ઉડાડી દઈએ ને ભાઈ. કેટલા લેશો? 10 લાખ રૂપિયા લેશે. ચાલ પકડો બોનો. બોલો ચલો ભાઈ, કાલે તમારું કામ થઈ જશે. 500 આપણા પાસે કમ છે. અરે હું એકલો કાપી થઈ જઈશ. માલિક આવી ગયો, એ બાયલો આવી ગયો. જા જોઈ લીધું બાપુ, તમારા જેવા કેટલા બી આવે બા માનસુંગ સેંગલ પાસા નહીં પડવાના. સાલા ઝુકેગા નહીં. બાપુ બગડે તો 52 ગામ થડતડે. આ તો ભલભલા જોગી ગયા છે. એ ઝુકેવો બીજા, આ તો માનસુંગ સેંગલ એ જો બાયલ આવે ને એ ઝુકેગા. એ તો સાલા ઝુકેગા નહીં. સોરી માફ કરી દો. હું તમને બધી રમી પાછી આપું છું. भाई माफ कर दो.